નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ટેટ ટાટ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ અગત્યનો ટૉપિક ટેટ ટાટ માટે લઈને આવ્યા છે, પર્યાવરણ. અગાઉ આપણે જે ટૉપિક જોઈ ગયા સામાન્ય વિજ્ઞાન, એનો હજી આપણે ભાગ 1 જોયો છે, ભાગ 2 બાકી છે. પરંતુ અત્યારે આપણે પર્યાવરણ વિશે વાત કરીશું. તો એક જ વિડીયો લેક્ચરની અંદર તમામ ટૉપિકો આવી જશે પર્યાવરણના. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પર્યાવરણ. તો પહેલો પ્રશ્ન છે, દિન પ્રતિદિન પર્યાવરણમાં થતા પરિવર્તનનો અભ્યાસ કઈ સંસ્થા કરે છે? તો દિન પ્રતિદિન પર્યાવરણમાં થતા પરિવર્તનનો અભ્યાસ NERI સંસ્થા કરે છે. વાયુમંડળની કઈ સીમાએ ન્યૂનતમ તાપમાન હોય છે? તો વાયુમંડળની કઈ સીમાએ જઈએ તો ન્યૂનતમ તાપમાન જોવા મળે? તો હાઇડ્રોપોઝ અવસ્થામાં ન્યૂનતમ તાપમાન જોવા મળે છે. ભોપાલની ગેસ હોનારતમાં કયો વાયુ ફેલાયો હતો? એટલે કે ભોપાલની જે ગેસ દુર્ઘટના બની હતી 1984માં, તેમાં કઈ વાયુ ફેલાઈ ગયો હતો? તો મિથાઇલ આઇસોસાયનેટ. આપણે આમાં અહીંયા યાદ રાખવાનું છે, મિથાઇલ આઇસોસાયનેટ યાદ રાખવાનું છે, સાયપનેટ નહીં, સાયનેટ. મિથાઇલ આઇસોસાયનેટ છે. સૌથી વધારે મહત્ત્વ ધરાવતો ગ્રીન હાઉસ ગેસ કયો છે? તો તમે બધા જ જાણો છો, ગ્રીન હાઉસ અસર ફેલાવનાર કાર્બન ડાયોક્સાઇડ, CO2. ધરતીકંપ જ્યાંથી ઉદ્ભવે છે તે સ્થાનને શું કહે છે? તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ધરતીકંપ જ્યાંથી ઉદ્ભવે છે તેને આપણે એપી સેન્ટર તરીકે ઓળખીએ છીએ. નદીમાં આવેલું પૂરનું પાણી શાનાથી માપી શકાય છે? તો કોઈ પણ પાણી છે એને આપણે ક્યુસેક દ્વારા માપી શકાય. તો અહીંયા નદીની વાત છે, તો નદીમાં આવેલું પૂરનું પાણી ક્યુસેક દ્વારા માપવામાં આવે છે. મોસમ સંબંધિત તથા વાતાવરણ પરિવર્તન અંગેનું વિજ્ઞાન એટલે તેને આપણે મેટ્રિયોલોજી તરીકે ઓળખીએ છીએ. મોસમ જે બદલાતા હોય છે, વાતાવરણ બદલાતું હોય છે, એને આપણે મેટ્રિયોલોજી કહીએ છીએ, યાદ રાખજો. જો કોઈ પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થાય છે? તો તેના વજનમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ બી ખાસ આપણે યાદ રાખવું પડશે. ભૂગર્ભની રેલમાર્ગમાં કયો વાયુ જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે? તો ઓઝોન વાયુ છે એને આપણે જંતુનાશક તરીકે ઉપયોગમાં લઈશું. સૂર્યનું તાપમાન માપવાના સાધનનું નામ શું છે? તો સૂર્યનું તાપમાન માપવાના સાધનનું નામ છે પાયરોમીટર. માનવ વસ્તીનો અભ્યાસ કરતું સાધન કયું છે? તો માનવ વસ્તીનો અભ્યાસ કરતું સાધન છે ડોમોગ્રાફી. યાદ રાખજો, ડોમોગ્રાફી. વી આકારની ઘાટીનું નિર્માણ શાનાથી થાય છે? તો યુવા નદીથી થાય છે. વી આકારની ઘાટીનું નિર્માણ શાનાથી થાય છે? તો યુવા નદીથી સ્ટાર્ટ થાય છે. પવનની ગતિ દર્શાવવા કયા સ્કેલનો ઉપયોગ થાય છે? તો પવનની ગતિ દર્શાવવા માટે બ્યુફોર્ટનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? બ્યુફોર્ટ. મકર રેખા ક્યાંથી પસાર થાય છે? તો માલગાસીથી પસાર થાય છે. મકર રેખાની વાત છે, તો માલગાસીથી પસાર થાય છે. NERI સંસ્થા ક્યાં આવેલી છે અને તેનું પૂરું નામ શું છે? તો નેશનલ એન્વાયરમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે નાગપુરમાં આવેલી છે. NERIનું પૂરું નામ છે નેશનલ એન્વાયરમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે નાગપુર ખાતે આવેલી છે. ગરમીનો જથ્થો માપવાના સાધનનું નામ શું છે? તો ગરમીનો જથ્થો, અત્યારે સખત ગરમી પડી રહી છે, તો આજે ગરમી માપવા માટે કેલોરીમીટરનો ઉપયોગ થાય છે. બ્લેક હોલ શબ્દ કોની સાથે સંબંધ ધરાવે છે? તો તે ખગોળશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. તમે બધા જાણો છો બ્લેક હોલ બ્રહ્માંડમાં આવેલું છે. પાણીના ડહોળાપણું માપવાના સાધનનું નામ શું છે? તો ડહોળું પાણી માપવાનું નામનું જે સાધન છે એનું નામ છે નેફ્લોમીટર. કયા મીટર તરીકે ઓળખાય છે? તો કે નેફ્લોમીટર. ફળોનો અભ્યાસ શેના દ્વારા કરવામાં આવે છે? તો પોમોમીટર દ્વારા કરવામાં આવે છે. ખાસ આ બધા મીટરો યાદ રાખવા પડશે તમારે. ભારતમાં સૌથી પહેલાં સૂર્યોદય ક્યાં થાય છે? તો ભારતમાં સૌથી પહેલાં સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે. ઝીલ્કા સરોવર ક્યાં આવેલું છે? તો ઝીલ્કા સરોવર ઓરિસ્સામાં આવેલું જોવા મળે છે. કિલોરુ સરોવર ક્યાં આવેલું છે? તો તે આંધ્રપ્રદેશમાં આવેલું જોવા મળશે. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એટલે શું? તો 180 પૂર્વ પશ્ચિમ રેખાંશ વૃત્તને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય
દિનાંક રેખા તરીકે ઓળખાય છે. ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર આવતા 1.25 સેકન્ડ જેટલો સમય લાગે છે. ઓક્સિજનના શોધક કોણ છે? તો ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ઓક્સિજન આપણો પ્રાણવાયુ છે. એનો શોધક કોણ હતા? તો એના શોધક હતા પ્રિસ્ટલે. યાદ રાખજો, પ્રિસ્ટલે. વિશ્વ ઓઝોન દિવસ કયો છે? તો પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 16મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરના દિવસો કયા નામે ઓળખાય છે? તો 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરના દિવસો વિશ્વ દિન રાત તરીકે ઓળખાય છે. શુંના નામે ઓળખાય છે? તો વિશ્વ દિન રાત તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે બે ભરતી વચ્ચે કેટલું અંતર હોય છે? તો જ્યારે ભરતી આવે છે ત્યારે તેમની વચ્ચે કેટલું અંતર જોવા મળે છે? તો 12 કલાક અને 26 મિનિટ જેટલું અંતર જોવા મળે છે. દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી કયો છે? તો કોટપેક્સી છે એ દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી છે. વિશ્વ જળ દિવસ કયો છે અથવા ક્યારે ઉજવાય છે? તો વિશ્વ જળ દિવસ 22મી માર્ચના રોજ ઉજવાય છે. એ જ રીતે વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો 21મી માર્ચના રોજ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે. ખગોળશાસ્ત્ર દિવસ કયો છે? તો 2 મે. 2 મેના દિવસે ખગોળશાસ્ત્ર દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ સમુદ્ર દિવસ કયો છે? તો 8મી જૂન એ વિશ્વ સમુદ્ર દિવસ તરીકે ઓળખાય છે. ત્યારબાદ વિશ્વ વસ્તી દિવસ કયો છે? તો વિશ્વ વસ્તી દિવસ છે 11મી જુલાઈ. ખાસ યાદ રાખજો મિત્રો, વિશ્વ વસ્તી દિવસ 11મી જુલાઈ, વિશ્વ સમુદ્ર દિવસ 8મી જૂન અને ખગોળશાસ્ત્ર દિવસ 2 મે. વન સપ્તાહ ક્યારે હોય છે? તો આ પણ પરીક્ષામાં પૂછવાઈ ગયું છે કે વન્ય સપ્તાહ ક્યારે ઉજવાય છે? તો 1થી 7 ઓક્ટોબરના રોજ. ક્યારે ઉજવાય છે? તો 1થી 7 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. વિશ્વ અવકાશ સપ્તાહ ક્યારે ઉજવાય છે? તો 4થી 10 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. રાષ્ટ્રીય પ્રદૂષણ અટકાવવો દિવસ અને ભોપાલ કરુણા દિવસ કયો છે? તો 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ અટકાવવો દિવસ અને ભોપાલ કરુણા દિવસ તરીકે ઓળખાય છે. ઉર્જા સંરક્ષણ દિવસ કયો છે? તો 14મી ડિસેમ્બર છે એ ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. આ બધા દિવસો આપણે યાદ રાખવાના છે કારણ કે પર્યાવરણ લગતા છે. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર છે. ગુજરાતનો દરિયો કિનારો કેવો છે? તો ગુજરાતનો દરિયો કિનારો ભરતીથી રચાયેલો અને ક્ષારીય કાદવ કીચડવાળો છે. ગાંધીજીના અંતેવાસી જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? તો વેડછીમાં આવેલો છે. જુગતરામ દવેનો આશ્રમ ક્યાં છે? તો વેડછીમાં આવેલો જોવા મળે છે. ગુજરાત કયા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે? તો 20:06 થી 24:42. 20:06 થી 24:42 તેની વચ્ચે કોણ આવેલું છે? ગુજરાત આવેલું જોવા મળે છે, ઉત્તર અક્ષાંશ. ગુજરાતમાં ટેલિવિઝનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 26મી જાન્યુઆરી 1983માં ગુજરાતમાં ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. લાટ શબ્દ કોની માટે વપરાય છે? તો આ પણ પરીક્ષામાં આવ્યો છે. દક્ષિણ મધ્ય ગુજરાત જે છે તેના માટે લાટ શબ્દ વપરાય છે. કચ્છનું નાનું રણ શેનું બનેલું છે? તો કચ્છનું નાનું રણ છે ખારાપટનું બનેલું જોવા મળે છે. ગુજરાતની કઈ નદી મેકલ કન્યા અને સોમોદભવા નામે ઓળખાય છે? મેકલ કન્યા અને સોમોદભવા તરીકે કોણ ઓળખાય છે? તો નર્મદા ઓળખાય છે. ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલ બ્રિજનું નામ શું છે? તો તેનું નામ છે ગોલ્ડન બ્રિજ. ચરોતર પ્રદેશની જમીન કેવા પ્રકારની હોય છે? તો ચરોતર પ્રદેશની જમીન છે લાઓસ પ્રકારની બેસર હોય છે. યાદ રાખજો, લાઓસ પ્રકારની બેસર.
નર સરોવર પાસે આવેલા ટાપુનું નામ શું છે? તો નર સરોવર પાસે આવેલા ટાપુનું નામ છે પાનવડ. શૂરપાનેશ્વરનો ધોધ કઈ નદી પર આવેલો છે? તો શૂરપાનેશ્વરનો ધોધ નર્મદા નદી પર આવેલો છે. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. દિવાસળી બનાવવા માટે કયા ઝાડના લાકડાનો ઉપયોગ થાય છે? તો શીમળાના જે પાન છે અથવા શીમળાની જે દંડી છે તેનો ઉપયોગ થાય છે. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો મહેસાણામાં આવેલી જોવા મળે છે. મધર ડેરી ક્યાં આવેલી છે? તો ગાંધીનગર ખાતે આવેલી છે. દૂધધારા ડેરી ક્યાં આવેલી છે? તો ભરૂચ ખાતે આવેલી જોવા મળે છે. દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? તો દૂધ સરિતા ડેરી ભાવનગર ખાતે આવેલી છે. માધાપર ડેરી ક્યાં આવેલી છે? તો ભુજમાં આવેલી છે. તો મિત્રો આ બધી ડેરીઓ ખાસ યાદ રાખવાની છે. ગુજરાતમાં ટેલિફોનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 15મી ઓગસ્ટ 1947માં થઈ હતી. કલ્પસર યોજના શેના માટે છે? તો ખંભાતના અખાતમાંથી મીઠું પાણી મેળવવા માટેની છે. તો આ બી ખાસ યાદ રાખવાનું છે. ગુજરાતમાં કેટલા જિલ્લાઓને દરિયા કિનારાનો લાભ મળે છે? તો 13 જિલ્લાને દરિયા કિનારાનો લાભ મળે છે. ગુજરાતનું સૌપ્રથમ ગોકુળિયું ગામ કયું છે? તો ગુજરાતનું સૌપ્રથમ ગોકુળિયું ગામ છે રાયસણ. કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો કર્કવૃત છે ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. દક્ષિણ ભારતનું સૌથી ઉચ્ચ શિખર કયું છે? તો અનાઈમુડી છે એ ભારતનું સૌથી એટલે કે દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે. પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ ક્યાં મળે છે? તો તે મૈસૂરમાં મળે છે. ચંબલ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો ગાંધીસાગર નામનો બંધ ચંબલ નદી પર બાંધવામાં આવ્યો છે. કાવેરી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો કૃષ્ણરાજ સરોવર કાવેરી નદી પર બાંધવામાં આવ્યો છે. ચંબલ નદી પર કયો ધોધ આવેલો છે? તો ચંબલ નદી પર શિવ સમુદ્રમ ધોધ આવેલો છે. કાવેરી નદી પર કયો ધોધ આવેલો છે? તો કાવેરી નદી પર ધુવાધાર નામનો ધોધ આવેલો છે. ભારતમાં ચોમાસાનો સમયગાળો કયો છે? તો 15મી જૂનથી 15મી સપ્ટેમ્બર જે ચોમાસાનો સમયગાળો તરીકે ઓળખાય છે. ભારતમાં સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો કયા રાજ્યમાં આવેલા છે? તો મધ્યપ્રદેશમાં આવેલા જોવા મળે છે. ભારતની આબોહવા કેવા પ્રકારની છે? તો મોસમી પ્રકારની છે. રેંગોલીથ જમીનમાં ફક્ત શું હોય છે? તો રેંગોલીથ જમીનમાં ફક્ત ખનિજ દ્રવ્યો આવેલા હોય છે. કાપની કઈ જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે? તો ખદર જમીન છે એ ચીકણી અને ઘેરા રંગની હોય છે. ખદર જમીન કેવા પ્રકારના કાપની બનેલી હોય છે? તો નવા કાપની બનેલી હોય છે. બાંગર જમીન કેવા પ્રકારના કાપની બનેલી હોય છે? બાગર જે જમીન છે એ કેવા કાપની બનેલી છે? તો કે જૂના કાપની બનેલી હોય છે. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? તો આપણે એને રેગુર જમીન તરીકે ઓળખીએ છીએ. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો 32.8 લાખ ચોરસ કિમી જેટલું જોવા મળે છે. ભારતનો કેટલો ભાગ જંગલોથી છવાયેલો છે? તો 22% ભાગ છે જંગલોથી છવાયેલો છે. રણને આગળ વધતું અટકાવવા શું કરવું જોઈએ? તો કાંટાળી જાડી ઝારૂખ ઉગાડવા જોઈએ. ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં વૃક્ષોને સંત પુરુષ સમાન ગણવામાં આવ્યા છે? તો વિક્રમચરિતમાં વૃક્ષોને સંત પુરુષ તરીકે ગણવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં ભારતની આર્ય સંસ્કૃતિને કયા નામે ઓળખાય છે? તો અરણ્ય સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તો માનવીએ સૌપ્રથમ તાંબાનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં ગીચ જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે? તો 59% જેટલું જોવા મળે છે. મેંગ્રુવ જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે? તો મેંગ્રુવ જંગલોને ભરતીના નામે ઓળખવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે જંગલ વિસ્તાર કયા રાજ્યમાં છે? તો રાજસ્થાનમાં આવેલા જોવા મળે છે. સૌથી વધારે જંગલ વિસ્તાર રાજસ્થાનનો છે. ભારતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા રાજ્યમાં છે? તો હરિયાણામાં જોવા મળે છે. કઈ નીતિ દ્વારા જંગલોનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય વન નીતિ દ્વારા જંગલોનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે? તો 23.3% જેટલું જોવા મળે એટલે 23% આપણે યાદ રાખવાનું છે.
ભારત સરકારે વન સંરક્ષણ કરવાના હેતુ બંધારણમાં ક્યારે સુધારો કર્યો હતો? તો 1976માં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. વન સંરક્ષણ માટે ભારત સરકારે સ્પષ્ટ કઈ નીતિ જાહેર કરી હતી? તો ભારત સરકારે વન નીતિ સ્પષ્ટ રીતે જાહેર કરી હતી. ચીપકો આંદોલન કયા અને શા માટે થયું હતું? તો ઉત્તરાંચલમાં દેવદારના વૃક્ષોને બચાવવા માટે ચીપકો આંદોલન થયું હતું. કેરોસીનના શુદ્ધિકરણ માટે કયા ખનિજ વપરાય છે? તો બોક્સાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. કોના કાર્યક્રમ અંતર્ગત દુનિયામાં જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવાનું નક્કી કરાયું? તો યુનેસ્કોના કાર્યક્રમ અંતર્ગત જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવાનું નક્કી કરાયું. ભારતમાં રાષ્ટ્રીય વન નીતિ ક્યારે અમલમાં આવી હતી? તો 1952માં અમલમાં આવી હતી. ભારતમાં નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરવામાં આવી હતી? તો 1988માં જાહેર કરવામાં આવી છે. આ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે. વનીકરણ અને પડતર ભૂમિના વિકાસ માટે ભારત સરકારે કયો એવોર્ડ આપે છે? તો ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષમિત્ર એવોર્ડ આપવામાં આવે છે. વન સંરક્ષણ અને જાગૃતિ લાવવા શાળા કક્ષાએ શાની સ્થાપના કરવી જોઈએ? તો શાળા કક્ષાએ ઇકો ક્લબની સ્થાપના કરવી જોઈએ. હાલ પ્રાથમિક શાળામાં ઇકો ક્લબની જે ચાલે જ છે. રેડ લિસ્ટના માપદંડ સંદર્ભે ગુજરાતમાં સસ્તન પ્રાણીઓની યાદી કઈ સંસ્થાએ તૈયાર કરી હતી? તો IUCN સંસ્થાએ શરૂ કરી હતી. હવે IUCNનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જે IUCNનું પૂરું નામ છે. તો આ જ એક સંસ્થા છે જેણે શું કરી છે? રેડ લિસ્ટના માપદંડ સંદર્ભે ગુજરાતમાં સસ્તન પ્રાણીઓની યાદી તૈયાર કરી છે. એપ્રિલ 1973માં પ્રોજેક્ટ ટાઈગર હેઠળ કેટલા વાઘ અભયારણ્ય બનાવવામાં આવ્યા હતા? તો 16 વાઘ અભયારણ્ય બનાવવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રોના ખાદ્ય અને કૃષિ સંગઠનના સહયોગથી કઈ પરિયોજના શરૂ કરવામાં આવી હતી? તો મગર પરિયોજના શરૂ કરવામાં આવી હતી. મગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 1975માં શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં કઈ સ્વૈચ્છિક સંસ્થા વન સંરક્ષણની દિશામાં કામ કરે છે? તો ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી, જે વન સંરક્ષણની દિશામાં કામ કરે છે. આધુનિક યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તેને આપણે અણુયુગ તરીકે પણ ઓળખીએ છીએ. હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો રૂપાંતરિત ખડકમાંથી મળી આવે છે. કોલસો કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો પ્રસ્તર ખડકમાંથી મળી આવે છે. લોખંડની કાચી ધાતુને શુદ્ધ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોક અને ચૂનાના પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. હિમેટાઇટ એ કયા પ્રકારનું ખનિજ છે? તો હિમેટાઇટ એ લોખંડની કાચી ખનિજ છે, યાદ રાખજો. ભારતમાં લોખંડ ગાળવાની સૌપ્રથમ ભઠ્ઠી ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો લોખંડ ગાળવાની ભઠ્ઠી છે એ જમશેદપુરમાં શરૂ કરવામાં આવી હતી. મેંગેનીઝનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? તો મેંગેનીઝનો ઉપયોગ જંતુનાશક દવા તરીકે થાય છે. કર્ણાટકના કયા વિસ્તારમાં લોખંડનું ઉત્પાદન થાય છે? તો ચિકમાલગુર, જે બિલારીમાં લોખંડનું ઉત્પાદન થાય છે. તો આ જે આજના પ્રશ્નો છે એ પર્યાવરણ લગતા તમામ જે ટેટટાટમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે આવરી લીધા છે અને મોટાભાગના પ્રશ્નો આમાં આવી જાય છે મિત્રો. તો ખાસ આ તૈયાર કરી લેજો એટલે પર્યાવરણનો ટૉપિક તમારો તૈયાર થઈ જશે. નેક્સ્ટ જે આપણો ટૉપિક આવશે એની અંદર પણ આપણે આવા જ કોઈક અલગ જ ટૉપિક લઈને આવીશું. ત્યાં સુધી આવજો.